નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ગૌ સન્માન આવાહન અભિયાનને વેગ। પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ આગેવાનોની મીટિંગ। આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું સમર્થન। गाय के प्रति हिंदू समाज में जो आस्था है वो एक महत्वपूर्ण बात ही है, लेकिन भारत के लिए गाय केवल आस्था का ही विषय नहीं, हमारे अर्थव्यवस्था का आधार भी है, आज भी है, क्योंकि भारत आज भी कृषि प्रधान राष्ट्र है और जहाँ भी कृषि की बात आएगी गाय और गोवंश की भूमिका को नकारा नहीं जा सकता। विशेष करके मानव जीवन के स्वास्थ्य के लिए, मानव जीवन शारीरिक और मानसिक रूप से निरोगी रहे, परस्पर सद्भाव बना रहे, परस्पर भाईचारा बना रहे, उसमें भी गाय और गोवंश की अपनी एक भूमिका है। गायों को लेकर के देश के साधु संतों में ही नहीं, देश के जो समझदार और विचारक लोग हैं उनके मन में भी एक चिंता है। इसलिए गाय और गोवंश की रक्षा में संवैधानिक रूप से, कानून के रूप से और शासन की ओर से जो कदम उठाने चाहिए वो इस वक्त आवश्यक हो गया है। हम समझते हैं कि लाखों लाखों गोप्रेमी, जो केवल हिंदू ही नहीं है, जो लोग प्रकृति, पर्यावरण और भारत माता के प्रति अनुराग रखने वाले हैं, वे लोग भी हैं। तो उनकी सक्रियता, उनकी भावना को देखते हुए सरकार और शासन में रहे हुए हमारे जो समझदार लोग हैं वो इस विषय में ज़रूर कुछ करें, ये हमारा अनुरोध भी है, हमारी आशा भी है। जय गौ माता। जालोद नगરના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત સનાતન હિન્દુ આગેવાનો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ મીટિંગ શનિવાર તારીખ 27/12/2025ના રોજ યોજાઈ હતી। નગરમાં ભાગવત કથા માટે પધારેલા આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર વંદનીય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈએ પણ આ અભિયાનને ખુલ્લું સમર્થન આપીને ગૌ સન્માન માટે એકતા સાથે આગળ આવવાનું આહવાન કર્યું હતું। આ મીટિંગમાં નિર્ણય લેવાયો કે સમગ્ર ભારતભરમાં તારીખ 27 એપ્રિલ 2026ના રોજ ગામો અને નગરોમાંથી હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે। અંદાજે 5000થી વધુ તાલુકાઓ આ ગૌ સન્માન અભિયાનમાં જોડાઈ સંમતિ આપશે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાને યોગ્ય સન્માન અપાવવું, ગૌ હત્યાનો સંપૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવું અને ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર અને તથા રાષ્ટ્રમાતા તરીકે માન્યતા અપાવવાનું છે। મીટિંગમાં ગૌ માતાના મહાત્મ્ય પર વિશેષ ભાર મુકાયો। ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે। ગૌદૂધ અને ગૌમૂત્રને દિવ્ય ઔષધિ તરીકે માન્યતા છે અને ભારતીય સંસ્કૃતિ પરંપરા તથા જીવનશૈલીમાં ગૌ માતાનું સ્થાન અતિ વિશેષ છે। આ અવાજ પ્રાંત અધિકારી, કલેક્ટર, મુખ્યમંત્રી, વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સુધી પહોંચે તે હેતુથી આયોજન અંગે ચર્ચા કરાઈ હતી। સરકાર પાસેથી ગૌશાળાઓને પૂરતું ફંડ, ચારા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા, ગોચર જમીન પરના અતિક્રમણ દૂર કરાવવું અને ગામો શહેરોમાં ગૌ માતાને ન્યાય મળે તે માટે પૂર્વ આયોજન સાથે મીટિંગ યોજાઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।